ગાઈ ડામર સાહેબ રેડી થઈ ગયા છે, એમનું ટિફિન રેડી થઈ ગયું છે. અમારા સુરભીબેન છે ને તૈયાર થઈને ઊંઘે છે, જોઈ છે, બતાવો. ના પાડે છે એટલે તમને બતાવતી. તો ગાઈ અમારી સુરભી રેડી થઈ ગઈ છે. સુરભી કેટલા પહેરે છે? બ્લેઝર, પછી કોટી, શર્ટ. હજી ઠંડી નહીં પડતી એમ કે સુરભી સ્વેટર પહેરીને જાય સુરભી એના ઉપર ટી શર્ટ. તો ગુડ મોર્નિંગ ના બોલવાનું હોય. બાય બાય. તો સુરભી એમાં જાય છે. હજી ડાવર સાહેબ તો એડીસી ભરાય છે. હા, દુઆ में याद रखना. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડાવર સાહેબ રેડી થઈ ગયા છે. ટિફિન બિફિન હેલ્મેટ લઈને અહીંથી જ પહેરી લેવાનું. કોણ હાથમાં લઈ ગયા? એવું. બાય બાય ગાઈસ. બાય બાય. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. તો ગાઈસ બધા હવે જતા રહ્યા. આર્યન એકલો રહ્યો છે. તો ડાવર સાહેબ જતા રહ્યા. સુરભી જતી રહી. સુરભી સવારમાં ભેળ બનાવી આપી, ડુંગળી ટામેટો બધું કાપી બધું પેક કરીને લઈ ગઈ. સ્કૂલમાં જઈને બધું મિક્સ કરશે. હવે છે ને મારે પુલ્લો બનાવવાનો છે. ડામર સાહેબને બાટલીમાં સાસ ભરી આપી હતી ને તો સાસ વેરાઈ હતી, એટલે ચોખ્ખું કરું છું. રીંગણનું શાક બનાવ્યું હતું એટલે સાસ લઈ ગયા. તો હવે મારે પુલ્લા બનાવવાના છે. તો આર્યન જશે 8:30 વાગે. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. તો ગાઈસ મારે પુલ્લો બની રેડી થઈ ગયો. કોફી બી રેડી થઈ ગઈ. આર્યન બી રેડી થઈ ગયો છે. તો સરસ મજાનો પુલ્લો તૈયાર થઈ ગયો છે મારે. હવે તો હું કોફી પી લઉં. હેલો ગાઈસ, બપોરનો સમય થઈ ગયો જમવા બનાવવાનો. તો સવારે હું ચા નાસ્તો કરી નહીં ઊંઘી જ ગઈ હતી. મને એટલું બધું માથું દુખતું હતું ને, બહુ જ બધું દુખતું હતું. વાસણ બધા મૂકીને ઊંઘી ગઈ હતી. બધા વાસણ પડ્યા છે એમને. તો હવે છે ને જમવા બનાવવા. સવારમાં બનાવ્યા હતા રીંગણ. તો હમણાં સુરભી માટે બનાવું છું. દહીં ભીખારી બનાવી દઉં. થોડુંક જ બનાવવાનું છે. તો રીંગણનું શાક પડ્યું છે એટલે એના માટે થોડું બનાવી દઉં. પછી રોટલો બનાવવાનો. તો બ્લોગમાં બની રહેજો. મોડું થઈ ગયું છે. સુરભી આવી જશે. 1 વાગી ગયો છે. 1:05 થઈ ગઈ છે. આજે અમારું જમવા બની ગયું. તો સુરભી બેન આવી ગયા. જેવા આવ્યા એવા જમવા બેસી ગયા છે. તો એમના માટે દહીં ભીખારી બનાવી. તો મેં બી ટેસ્ટ કરું છું. કામ રહેવા તો હું ટેસ્ટ કર્યા વગર થોડી છોડું, હે ને સુરભી? તો હું બી ટેસ્ટ કરીને. મારું રીંગણનું શાક છે, સવારમાં બનાવ્યું હતું ટિફિનમાં. સુરભીને તો ઉતરે નહીં. તો સુરભીનું અમુક ટાઈમે ઉતરી જાય છે ને, અમુક ટાઈમે નહીં ઉતરતું. એટલે પછી મેં દહીં વઘારી દીધું. તો મેં બાજરીનો રોટલો બનાવ્યો. તો સુરભી માટે ઘઉંની રોટલી બનાવી દીધી ફટાફટ. તો અમે જમી લઈએ. ગાઈ તમારે જમવું હોય તો આવો. તો ગાઈ 7નો સમય થઈ ગયો. તો છે ને હવે રાયડાની ભાજી વઘારવાની છે. તો સરસ ધોઈને મૂકી દીધી છે કોરી થવા માટે. દૂધ ગરમ થવા મૂકી દીધું છે. ચાની રાહ જોતી હતી છોકરાને. કોઈ જ નહોતું. એકલી જતી. હવે આર્યન આવ્યો છે. હજી સુરભી તો આવી જ નથી. પૂછ્યા વગર બનાવી દો તો આ બનાવી દીધું એમ થઈ જાય. એટલે પછી આર્યનની રાહ જોતી હતી. હમણાં આવ્યો. તો આ ભાજી બનાવું એમ. તો હા કીધું. એટલે છે ને ધોઈને ફટાફટ મૂકી દીધી. એક બાજુ દૂધ ગરમ થવા મૂક્યું. તો ફટાફટ મસાલો પીસી લઉં. તો અહીંયા તો દહીં વઘારેલું પડ્યું છે. તો આર્યન ખાય છે. ભૂખ લાગી છે. તો ગાય જ અમારું જમવાનું બની ગયું. જો આ રાયડાની ભાજી અને જુવારનો રોટલો અને મકાઈનો રોટલો બી બનાવ્યો છે. સુરભી ખાય છે. આર્ય અને સુરભી માટે તો રાયડાની ભાજી બનાવી છે. કેવી લાગે સુરભી? ખાવામાં ટેસ્ટ લાગે? મસ્ત લાગે ને? આવું જ ખવાય ને? કઈ બીમારી ના લાગે, હે ને?
આવી ભાજી ખાવી જોઈએ ને. તો ગાઈઝ અમે આ ભાજી ખાઈએ છે. બહુ ટેસ્ટી બની છે. મોઢામાં પાણી આવી ગયું છે બહાર તો. સુરભી શું કહેશે, જલ્દી મોબાઈલ મોબાઈલ ચાલુ કરવો છે. તો ગાઈઝ અમે જમી લઈએ ને, તમે બી બનાવીને ખાજો. તો અમે જમી લઈએ.